આજે આરતી ઓફિસેથી ઘરે પાછી આવી ત્યારે એ પોતાનો બેગ સોફા પર ફેંકીને મોઢું બગાડીને સીધી જ રસોડામાં જતી રહી, કેમ કે એ ઓફિસમાં કામ કરીને થાકેલી હતી અને ગુસ્સો કરીને આવી હતી, એટલે એવું બોલી રહી હતી કે કોણ જાણે આ લોકો મને શું સમજે છે। હું આ ઘરની વહુ છું તો ઘરનું બધું જ કામ કરવાની ફક્ત મારી જવાબદારી છે। સાસુમાં તો મારા આવ્યા બાદ જાણે મહારાણી હોય એવી રીતે બેસી જાય છે, જાણે કે મારા લગ્ન પહેલા એના ઘરમાં 2-4 નોકરો કામ કરી રહ્યા હોય એવી રીતે આરામ કરવા બેસી જાય છે। આખરે આ લોકો મારી સાથે કયા જન્મની દુશ્મનીનો બદલો લઈ રહ્યા છે। અરે મને તો એ નથી સમજાતું કે મારા સાસુ મારી સાથે ઘરનું થોડું ઘણું કામ કરવામાં થોડી મદદ કરવા લાગે તો એના હાથ પગ શું ઘસાઈ જવાના હતા। આખરે હું પણ માણસ છું, આખો દિવસ ઓફિસમાં કામ કરીને થાકીને ઘરે આવું છું અને ઘરે આવ્યા બાદ રસોડામાં રસોઈ બનાવવા લાગી જાઉં છું, પરંતુ મારી સાસુને તો રામાયણ વાંચવામાંથી નવરાઈ નથી મળતી અને કદાચ નવરા હોય તો એની બહેનપણીઓ સાથે બહાર લટાર મારવા નીકળી જાય છે। આવું બધું બોલતી બોલતી આરતી વાસણ ધોવા લાગી અને એક પછી એક વાસણ જોર જોરથી પછાડવા લાગી। આ બાજુ કમળાબેન પણ પોતાની વહુના ગુસ્સાનું કારણ સારી રીતે જાણતા હતા, પરંતુ એમણે કોઈ પણ પ્રતિક્રિયા ન આપી અને આખરે એ પણ કેટલું કામ કરે। વહુના ગયા બાદ સવારથી સાંજ સુધી ઘરનું બધું જ કામ કરતા કરતા એ પણ થાકી જતા, એટલા માટે સાંજના સમયે એ કેવળ પોતાના માટે થોડો સમય કાઢતા હતા। અને આરતી આજના સમયની એક મોડર્ન છોકરી હતી અને ખૂબ ભણેલી ગણેલી હતી। ભણી ગણીને આત્મનિર્ભર બનવું એ એનું સપનું હતું, એટલા માટે જ્યારે એનું ભણતર પૂરું થયું ત્યારે એણે નોકરી માટે આવેદન આપવાનું શરૂ કર્યું હતું। ત્યારે જ કમળાબેનના દીકરા વિકાસ સાથે એના લગ્ન નક્કી થયા અને એ સમયે પણ એમણે સ્પષ્ટ કહ્યું હતું કે લગ્ન થયા બાદ કદાચ ક્યાંક સારી નોકરી મળશે તો આરતીને નોકરી કરવાથી કોઈ રોકશે નહીં। આ વાતથી વિકાસને અથવા એના માતા પિતાને પણ કોઈ પ્રોબ્લેમ નહોતો। ખૂબ રાજી ખુશીથી વિકાસ અને આરતીના લગ્ન થયા હતા અને આરતી આ ઘરમાં વહુ બનીને આવી હતી। લગ્ન બાદ પણ પોતાની નોકરી માટે એણે કોશિશ કરવાનું ચાલુ રાખ્યું હતું અને એના લગ્નના 5 મહિના બાદ એક સારી નોકરી મળી ગઈ અને નોકરી મળવાથી આરતી પણ ખૂબ ખુશ હતી। ત્યારે કમળાબેને પરિવારના બધા જ લોકોની સામે એક વાત સ્પષ્ટ કહી દીધી હતી કે વહુ નોકરી કરે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આખા ઘરનું કામકાજ એકલા હાથે સંભાળવું એ મારા માટે મુશ્કેલ છે, એટલા માટે વહુને પણ ઘરનું કામ કરવામાં મદદ કરવી પડશે। કમળાબેનની આવી વાત સાંભળીને પરિવારના બધા જ લોકો આશ્ચર્યચકિત રહી ગયા અને આરતીને તો જાણે કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ। ત્યારે વિકાસ બોલ્યો કે માં, તમે તો જાણો છો કે આરતીને આ નોકરી કેટલી મુશ્કેલીથી મળી છે અને અમને તમારી પાસેથી આવી આશા નહોતી કે તમે આવું કહેશો। ત્યારે કમળાબેને કહ્યું કે બેટા, મારો કહેવાનો મતલબ એ નથી કે ઘરનું બધું કામ વહુને કરવું પડશે, પરંતુ હું તો કેવળ એટલું કહેવા માંગુ છું કે મારી ઉંમરની સાથે સાથે મારી કાર્યક્ષમતા પણ ધીરે ધીરે ઓછી થઈ રહી છે, એટલા માટે આખો દિવસ ઘરનું કામ તો મારાથી નહીં થઈ શકે, પરંતુ જેટલું થશે એટલું હું જરૂર કરીશ। આ બાજુ આરતી પોતાના સપનાઓ સાથે સમાધાન કરવા નહોતી માંગતી, એટલા માટે એણે ઘરની સાફ સફાઈ અને કચરા પોતા માટે તો એક કામવાળી બાઈ રાખી લીધી, પરંતુ વહુ ઘરે ન હોય ત્યારે બાકીનું બધું જ કામ એના સાસુમાં એટલે કે કમળાબેનને સંભાળવું પડતું। પરંતુ આરતી ઘરે આવતી એટલે એના સાસુમાં કોઈ પણ કામ ન કરતા અને ફક્ત પોતાના માટે સમય કાઢતા હતા, એટલા માટે સાંજના સમયે બાકીનું બધું જ કામ આરતીને કરવું પડતું અને આ વાતના લીધે એ ખૂબ પરેશાન હતી। પોતાની સાસુમાં થોડી વાર માટે આરામ કરે અને બહાર આંટો મારવા જાય અથવા તો ટીવી પર એની ફેવરિટ સિરિયલ જોવે એ આરતીને જરાય પસંદ નહોતું,
અને જ્યારે પણ એની માને ફોન કરતી ત્યારે દરેક વખતે એ પોતાની સાસુ વિશે ફરિયાદ કરતી રહેતી. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે એના લગ્ન થયા એને 2 વર્ષ થવા આવ્યા હતા અને આજે આરતીના નાના ભાઈના લગ્નનો દિવસ હતો. એની ભાભી પણ ઘણું બધું ભણેલી હતી અને નોકરી કરતી હતી. વહુ ઘરમાં આવી ત્યારબાદ આરતીની માએ એને ખૂબ પ્રેમથી કહ્યું હતું કે હું તો મારી વહુને મારી દીકરીની જેમ રાખીશ અને એક માની જેમ પ્રેમ કરીશ. અને ઘરમાં વહુ આવી જાય એનો મતલબ એવો નથી હોતો કે સાસુ ઘરના બધા જ કામ છોડીને હાથ પગ પકડીને બેસી જાય અને ઘરના બધા જ કામની જવાબદારી વહુના માથા પર નાખી દે. આખરે વહુઓ પણ માણસ હોય છે. હવે એ બિચારી નોકરી કરે કે પછી ઘરનું કામ કરે એટલે હું તો મારી વહુને પૂરી છૂટ આપીશ. વહુના માથા પર હાથ રાખીને આરતીની મમ્મીએ ખૂબ પ્રેમથી આવું કહ્યું. ત્યારે પોતાની માના આવા વિચારો સાંભળીને આરતી ખૂબ પ્રભાવિત થઈ ગઈ અને પોતાની માની વિચારધારા પર ગર્વ કરવા લાગી. ત્યારબાદ મોઢું બગાડીને વિચારવા લાગી કે કદાચ મારું ભાગ્ય પણ મારી ભાભી જેવું હોત અને મારી સાસુ પણ મને સમજી શકી હોત, પરંતુ મારી કિસ્મત એટલી બધી સારી ક્યાં છે? મારે તો મારી સાસુના હુકમ અનુસાર ચાલવું પડે છે અને અહીંયા તો મારી માં કેટલા બધા ખુલ્લા વિચારોવાળી છે. લગ્ન બાદ બીજા દિવસથી જ આરતીની ભાભીએ નોકરી પર જવાનું શરૂ કરી દીધું. આરતીની માં પણ પોતાની વહુની દરેક સુખ સુવિધાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતી હતી. સવારે ઉઠીને વહુ તૈયાર થાય એના પહેલા જ નાસ્તો બનાવીને રાખી દેતી. પોતાના દીકરા અને વહુનું ટિફિન પેક કરી દેતી અને સાંજે નોકરી પરથી ઘરે આવ્યા બાદ પણ બધું જ કામ સ્વયં કરતી. પોતાની સાસુનો આટલો બધો પ્રેમ જોઈને આરતીની ભાભીને ખૂબ સારું લાગતું અને એ રોજ રોજ પોતાની સાસુમા પાસે પોતાની પસંદની વસ્તુઓ બનાવવાની ફરમાઈશ કરતી રહેતી અને આરતીની માં પણ એની દરેક ફરમાઈશ ખૂબ પ્રેમથી પૂરી કરતી. થોડા દિવસો ખૂબ ખુશીથી વીતી ગયા, પરંતુ જેવી રીતે સમય વીતવા લાગ્યો એવી રીતે પરિસ્થિતિ બદલવા લાગી. દિવસભર કામ કરતા કરતા આરતીની માને ખૂબ થાક લાગવા લાગ્યો અને આ બાજુ આરતીની ભાભીને તો ઘરનું કોઈ પણ કામ કરવાની આદત નહોતી. હવે આરતી પણ ઘણીવાર પોતાની માને ફોન કરતી, પરંતુ એની માં હંમેશા એક વાત કહીને ફોન કાપી દેતી કે દીકરી, અત્યારે મારે ઘણું બધું કામ છે એટલે હું થોડી વાર બાદ વાત કરું છું. એક દિવસ આરતીની માં જ્યારે ઘરનું કામ કરીને થાકી ગઈ હતી અને સાંજના સમયે આરામ કરવા પોતાના પલંગ પર આડી પડી ત્યારે આરતીનો ફોન આવ્યો અને ફોન ઉઠાવતા જ આરતીની માએ એવું કહ્યું કે આરતી બેટા, તું કેમ છે? તારા ઘરે બધું બરાબર તો છે ને? આટલા દિવસો બાદ માં સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો એટલે આરતી ફરીથી પોતાની પરેશાનીનો પટારો ખોલીને બેસી ગઈ અને કહેવા લાગી કે માં, તમને હું શું જણાવું? હજુ અડધી કલાક પહેલા જ ઓફિસેથી થાકીને ઘરે આવી છું અને હવે ઘરનું બધું જ કામ મારે કરવું પડશે, પરંતુ તમે તો ભાભીને પૂરી રીતે આરામ કરાવો છો અને અહીંયા મારી સાસુ તો મારી પાસે ઘરનું બધું જ કામ કરાવે છે અને મારા ઓફિસેથી ઘરે આવ્યા બાદ એ તો તૈયાર થઈને એવું કહીને નીકળી ગયા છે કે મારે બ્યુટી પાર્લર જવું છે. હવે આ ઉંમરમાં એને શણગાર કરવાનો શોખ જાગ્યો છે, પરંતુ ઘરનું કામ નથી કરવું. કદાચ એ થોડું ઘણું ઘરનું કામ કરી લેતા હોય તો મને પણ થોડો આરામ મળી જાય. ત્યારબાદ આરતી કહેવા લાગી કે માં, મને એક વાત જણાવો કે તમે હવે મારી સાથે કેમ વાત નથી કરતા? ભાભીને માની જેમ પ્રેમ આપતા આપતા ક્યાંક તમે તમારી દીકરીને ભૂલી તો નથી ગયા ને? આરતીએ આટલું કહ્યું ત્યાં તો એની માની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી. માના રડવાનો અવાજ સાંભળીને આરતીનું કલેજું કાપવા લાગ્યું અને પૂછવા લાગી કે શું થયું માં? તમે કેમ રડી રહ્યા છો? શું ભાભીએ તમને કંઈ કહી દીધું છે? ત્યાં બધું બરોબર તો છે ને? ત્યારે બેચેન થઈને આરતીની માં કહેવા લાગી કે બેટા,
મને તો કંઈ સમજાતું નથી, કેમ કે મેં તો તારી ભાભીને હંમેશા મારી દીકરીની જેમ માની હતી. મારી વહુને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એટલા માટે હું આખો દિવસ ઘરના કામમાં લાગી રહું છું, પરંતુ આટલું બધું કરવા છતાં પણ તારી ભાભીને મારી કોઈ કદર નથી. ઘરનું કોઈ કામ કરવાની વાત તો દૂર રહી, એ તો રસોડા તરફ જોતી પણ નથી. મને તો એવું લાગે છે કે હું આ ઘરની કામવાળી બાઈ બની ગઈ છું. તારી ભાભી તો દરેક કામ માટે મારા પર હુકમ ચલાવતી રહે છે. એક ગ્લાસ પાણી પણ એ ખુદ ઊભી થઈને નથી પી શકતી. અરે એનાથી તો તારા ભાઈ માટે પણ ખાવાનું નથી બનાવી શકાતું. સવારમાં ઉઠીને રસોડાનું અને ઘરનું બધું જ કામ મારે કરવું પડે છે, અને એનું ટિફિન તૈયાર કરવામાં મારાથી થોડું મોડું થઈ જાય તો મારા પર એટલો બધો ગુસ્સો કરે છે, જાણે કે હું એની નોકરાણી હોય. મને તો કંઈ સમજાતું નથી કે હવે હું શું કરું. પોતાની માની આવી વાત સાંભળીને આરતી હેરાન રહી ગઈ. ત્યારે એની મા વળી પાછી કહેવા લાગી કે બેટી, આ બધું થવા પાછળ મારી પણ ભૂલ છે, કેમ કે તારા પપ્પાએ તો મને ઘણી વાર કહ્યું હતું કે મારે વહુને એની જવાબદારીઓનો અહેસાસ કરાવવો જોઈએ અને ઘરનું થોડું ઘણું કામ એની પાસે કરાવવું જોઈએ. આપણા લાડ અને પ્રેમમાં એને એટલી બધી છૂટ ન આપવી જોઈએ કે પાછળથી આપણે પસ્તાવો કરવો પડે. આરતી દીકરી, આજે મને અહેસાસ થઈ રહ્યો છે કે તારી સાસુમાએ ઘરની બધી જ જવાબદારી પોતાના પર ન લઈને બિલકુલ સારો નિર્ણય કર્યો હતો. ઘરનું કામ હળી મળીને કરવાનો એનો નિર્ણય સાચો હતો. ભલે અત્યારે એ તને ખરાબ લાગતી હોય, પરંતુ એ વાત પણ સાચી છે કે દરેક વ્યક્તિને પોતાના માટે થોડો સમય મળવો જોઈએ. કદાચ મેં પણ તારી સાસુની જેમ સમજદારીપૂર્વક કામ લીધું હોત તો આજે મારી આવી દુર્ગતિ ન થઈ હોત, અને હું પણ એની જેમ આત્મસન્માનથી જીવી રહી હોત, અને ઉંમરના આ પડાવમાં જીવનનો ભરપૂર આનંદ લઈ રહી હોત. માની વાતો સાંભળતા આરતીની આંખોમાં આંસુ આવી ગયા અને એ પોતાની માની હાલત વિશે વિચારવા લાગી. ત્યારબાદ ધ્રુજતા હાથે આરતીએ ફોન મૂકી દીધો અને એના મનમાં વિચારોનું તોફાન ઉઠવા લાગ્યું. હવે એના મનમાં રહી રહીને પોતાની માની ચિંતા થઈ રહી હતી. ત્યારબાદ એ ખુદને સંભાળીને ઘરનું કામ કરવા માટે રૂમમાંથી બહાર નીકળી અને જોયું તો એના સસરા હોલમાં બેઠા હતા અને એના સાસુમાં પણ બ્યુટી પાર્લરમાંથી આવી ગયા હતા. એટલે એના સસરાજી હસીને કહેવા લાગ્યા કે અરે ભાગ્યવાન, હવે તારી ઉંમર થઈ ગઈ છે અને તને આ ઉંમરમાં બ્યુટી પાર્લર જવાનું ક્યાંથી સૂઝ્યું? ત્યારે કમળાબેન હસીને કહેવા લાગ્યા કે અરે, તમને કેવી રીતે ખબર પડી કે હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી? એટલે સસરાજી હસીને કહેવા લાગ્યા કે શું હું નથી જાણતો કે તારા વાળની સફેદી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? પરંતુ મને એક વાત નથી સમજાતી કે આ ઉંમરમાં આવી રીતે શણગાર કરીને તારે શું કરવું છે? એટલે કમળાબેન હસીને કહેવા લાગ્યા કે અરે, મને બ્યુટી પાર્લરમાં જવાનું મન થયું એટલે ગઈ હતી, અને તમે તો જાણો છો કે તૈયાર થવાનો શોખ તો મને પહેલા પણ ઘણો હતો, પરંતુ જીવનભર ઘરની જવાબદારી નિભાવવામાં મને સમય ન મળ્યો અને મારી ઉંમર નીકળી ગઈ. આટલું સાંભળતા જ આરતીના સસરા હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ઉંમર નીકળી ગઈ તો હવે વૃદ્ધાવસ્થામાં તું તારા શોખ પૂરા કરવા નીકળી છો? પોતાના પતિએ આવું કહ્યું એટલે કમળાબેન કહેવા લાગ્યા કે કોણ કહે છે કે વૃદ્ધાવસ્થામાં આપણા શોખ પૂરા ન કરી શકાય? અરે, દરેક વ્યક્તિએ પોતાની નજર બદલવાની જરૂર છે. ઉંમરનો દરેક પડાવ એક નવો અનુભવ લઈને આવે છે, પરંતુ જિંદગીના દરેક પડાવમાં આપણે તો બસ જીવનની મજા લેવી જોઈએ. અરે હા, એક વાત તો હું તમને કહેવાનું ભૂલી ગઈ હતી કે કાલથી બાજુના પાર્કમાં યોગા ક્લાસ શરૂ થવાના છે. ત્યારે એના પતિ કહેવા લાગ્યા કે તો હવેથી તમે યોગા ક્લાસમાં પણ જવાના છો એમને? એટલે કમળાબેને કહ્યું કે હા, પરંતુ હું એકલી નથી જવાની, આપણે બંનેએ સાથે જવાનું છે. આટલું કહીને કમળાબેને એના પતિના પેટ પર ધીમેથી થપ્પી મારી અને કહેવા લાગ્યા કે જુઓ તો ખરા, તમારું પેટ વધતું જઈ રહ્યું છે
અને હું આટલી તંદુરસ્ત રહીશ તો લોકો તમારી મજાક ઉડાવશે. આવી વાતો કરતા કરતા બંને હસવા લાગ્યા. આ બાજુ પોતાના સાસુ સસરાની આવી વાતો સાંભળીને આરતીના ચહેરા પર ગુસ્સાની જગ્યાએ મુસ્કાન આવી ગઈ અને મગજમાં વિચાર આવ્યો કે આખરે મારી સાસુએ કંઈ પણ ખોટું નથી કહ્યું. લગ્ન બાદ દરેક સ્ત્રીને ઘરની જવાબદારી અને બાળકોની પરવરિશમાંથી સમય ક્યાં મળે છે, અને કદાચ આ ઉંમરમાં એ પોતાના શોખ પૂરા કરવા માટે થોડો સમય આપવા માંગે છે તો એમાં શું ખોટું છે? આખરે એને પણ પોતાનું જીવન આનંદથી જીવવાનો પૂરો અધિકાર છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.